નમસ્કાર, સ્વાગત છે તમારું બાદ ભારત કી ચેનલમાં. હું ધનંજય શુક્લ અને મીડિયાની ટીમ આજે આવી છે ઉમરેઠ ખાતે MGVCL ની કચેરી, એટલે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ. પ્રજાનો અવાજ લઈને આવ્યા છે. પ્રજાની મુશ્કેલીઓનો શું સમાધાન થઈ શકે છે તે માટે આવ્યા છે, કારણ કે આજે છે રવિવાર. સમસ્ત ઉમરેઠમાં સવારે 6 વાગ્યાની લાઇટો નથી, વીજળી બંધ કરવામાં આવી છે. તો અત્યારે વાગ્યા છે 11:15 અને હજુ સુધી વીજળીના ઠેકાણા નથી. ચોક્કસ આપણે પૂછીશું કે મેન્ટેનન્સ દર રવિવારે એવું કેવું હોય છે. ગઈકાલે રાત્રે પણ હું એ વિસ્તારમાં રહું છું. રાત્રે કલાક 5 થી 6 વખત લાઇટો ડૂલ થઈ છે. આવે જાય લોકોનો ઉજાગરા થાય છે. નાના બાળકો અને ઉંમરલાયકોને ખૂબ તકલીફ થાય છે ને એ લોકોની અમારી પર ખૂબ ફોન આવ્યા હતા, પણ તકલીફો આવી હતી, એટલા માટે અમે જવાબ લેવા માટે આવ્યા છે. આવો બતાવીએ ઉમરેઠ MGVCL કચેરીમાં જઈએ અને એના અધિકારી, જવાબદાર અધિકારી જો કોઈ મળે તો એમની સાથે વાત કરીએ. બાકી ઉમરેઠ ગ્રામ્ય અને શહેર પેટા વિભાગની આ કચેરી છે. આવો અંદર કોણ છે અને કોણ આપણને જવાબદાર વ્યક્તિ મળે છે તેની વાત કરીએ. હજી અહીં ઉમરેઠ જે ગ્રામ્ય કચેરી છે MGVCL ની, એમાં જવાબદાર અધિકારી અહીં કોણ છે? મુખ્ય સાહેબ જે કહેવાય છે ઉમરેઠ ગ્રામ્ય માટે. ગ્રામ્ય માટે ડી તરીકે તો એન પટેલ સાહેબ છે. એન પટેલ છે. એન પટેલ સાહેબ આજે રજા પર છે કે ક્યાંય બહાર? આજે તો રજા સન્ડે એટલે રજા. સન્ડે તો રવિવારે દર વખતે એમને રજા હોય છે. દર રવિવારે આવી વીજળી જે કપાતી છે એ વખત એ રજા પર હશે. સાથે સાથે બીજો સ્ટાફ પણ રવિવારને કારણે આવી રીતે રજા પર જ હોતો હશે. ના, એ તો ઇમરજન્સી સ્ટાફ તો હોય ને. સવાર એમ નહીં, એટલે આવી રીતે કોઈ આવે તો કોઈ મળે એવો કોઈ સ્ટાફ હા ઇમરજન્સી છે ને, ઝટકોમાં ગયેલા છે આવે. આવે છે. જોઈએ અત્યારે કચેરીમાં કોણ છે. આવો, આ છે ઉમરેઠ MGVCL ની કચેરી અને ગ્રામ્ય વિભાગ. આ જોઈ શકો છો તમે, રવિવાર છે, રવિવારની કારણે રજા છે તેવી વાત છે. પણ કોઈ જવાબ આપવા પૂરતું પણ કોઈ વ્યક્તિ હોય તો તમે જોઈ શકો છો. કોઈ નહીં. એ તો ઠીક છે, જરા આ વિડીયો નીચે બતાવજો તો આ કચેરીની હાલત. કચરો કેવો પડ્યો છે, ઝાડુ કેવું પડ્યું છે, ગંદકી કેવી પડી છે, પાન મસાલા ખીંડું કોઈ પિચકારી મારી છે એ દેખાય છે. આ ગંદી હાલત છે તાલુકા મથકની MGVCL ની આ કચેરી. મિત્રો તમે જોઈ શકો છો કે MGVCL ઉમરેઠ ગ્રામ્યની કચેરીમાં ઉભા છે. રવિવાર કારણે રજા હોય છે, પણ સતત છેલ્લા મહિનાઓથી દર રવિવારે લાઇટોનું કપાણ હોય છે. દર રવિવારે એવું શું મેન્ટેનન્સ હોય છે કે કાપવી જ પડે છે. અને ગઈકાલે રાત્રે પણ 5 વખત લાઇટો ગઈને આવીને. અચ્છા, રવિવારે ચલો મેન્ટેનન્સને કારણે તમે કાપો છો તો અહીં કોઈ જવાબદાર વ્યક્તિ તો હોવો જોઈએ જવાબ આપવા માટે. અત્યારે આપણે જોયું કે પોલીસ મિત્ર જે હતા, જે સિક્યુરિટી બેસે છે, એમણે જવાબ આપ્યો, પણ એ સિવાય GEBમાં કોઈ કરતા કોઈ જવાબ આપવા વાળું વ્યક્તિ નથી. અંધારા છે, લાઇટ પંખા બંધ છે અને કચેરીના બારણા ખુલ્લા છે. સાથે સાથે આ જુઓ હાલત તમે કચેરીની. આ MGVCL ઉમરેઠની કચેરી છે. આ તમે કચરો જુઓ, ડસ્ટ જુઓ, આ પરિસ્થિતિ છે. તો સમજી શકાય છે કે જો વિભાગ પોતાની કચેરી જ જેવી રાખવાની હોય, સ્વચ્છ અને વ્યવસ્થિત ના રાખી શકતું હોય, તો તાલુકામાં વીજળીમાં તો દાંધિયા થશે.